હાલો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ વાડીએ. ઘણા સમયથી વાડીએ નથી ગયા. જોતા એવી મોલ પાણી કેવા છે. આ અમારી વાડીનો રસ્તો જો મિત્રો, આ અમારી વાડીનો ગેટ જો કેમ નોરિયા ઘોડે જાય છે ને. જો આ રીતે જ ચાલવાનું. જો મિત્રો, મારો વારો, મારે ગડકીને જ જવાનું છે. ઇધર જોયું મિત્રો, આ અમારી વાડી. હજી પહોંચ્યા નથી, ચાલ્યા જઈએ છીએ, રસ્તામાં છીએ. જોઈ લો મિત્રો, આ અમારી વાડી. વાડીમાં ઘઉં આવ્યા છે, પણ હજી બહુ ઉગ્યા નથી. જેવા તેવા ઉગ્યા છે. પાડોશીને તો ઉગી ગયા છે. એમને તો આગેતરા વાઈ દીધા હતા. અમારે મોડું થઈ ગયું હતું. જો મિત્રો, આને ઝટકા કહેવાય. જો આનો અડો એટલે કઈ ન થાય, ખાલી ઝટકો જ આવે. મશીન આ ઝટકો ચાલુ થઈ ગયો છે. અને આને અડો એટલે તો શું થાય ખબર જ હશે તમને બધાને. આ જો આ મશીન બોલને લગા. બસ બસ જોઈ લો મિત્રો, હજી તો ઘઉં હરખી રીતે ઉગીને હમાય નથી થતા. ચકલા કાપવા આવી ગયા. હાલ નહીં ભેગું થવા દે, લગભગ લાગે છે એવું. જો કેટલા છે. આપણે ચકલા ઉડાડવા જયા છીએ. જોઈ લો મિત્રો, વરિયાળી કેવો નજારો છે ખેતરનો. વરિયાળી ઉભી છે. અહીંથી જઈ રહ્યા છીએ આપણા વાડીના ખેતરના સ્વિમિંગ પુલમાં. દેખાડી દેવી તમને. હાલો મિત્રો, આ અમારે વાડીનો સ્વિમિંગ પુલ જોઈ લો. આ અમારા વાડીનો નજારો. તો હાલો મિત્રો, આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છીએ. અને હવે જઈએ છીએ ઘરે. ચલો બાય બાય, ટાટા.